જાદુગીરી કરવી, ધૂણાવવા, ચીઠ્ઠી ચબરખી કાઢવી, આ બધું શું છે? આ શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા એકત્ર કરવાનું સાધન છે. અને ડાકીની સાકીની પણ કેવી, એ પત્રકારને જ ઓળખી ગઈ કે આટલા આટલા પત્રકાર છે, અને પત્રકાર ઉપર એ હુમલો કરવા માંડી. ના, હું આ જે કાંઈ મારી પાસે ઉપલબ્ધ વિડીયોને છે એના આધારે હું પોલીસ અરજી કરીશ. પોલીસને હું જણાવીશ કે તો સુઓ મોટો ફરિયાદ દાખલ કરે અને એની વિરુદ્ધ પગલાં લે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગઈકાલે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જે બાબા બાગેશ્વર તરીકે ઓળખાય છે, તેમનો દિવ્ય દરબાર પૂર્ણ થયો. પરંતુ આ દિવ્ય દરબાર પૂર્ણ થતાં પહેલાં આ દરબાર છે તે વિવાદમાં આવ્યો છે, અને વિવાદ જ્યાં ત્યાં ધૂણાવવામાં આવતા હતા લોકોને તેમાં થયો છે. કારણ કે એક મહિલા જે છે તે ધૂણતી પત્રકાર જે છે તેમની ઉપર પણ હુમલો કર્યો હતો. ત્યારે આખી ઘટના જ્યારે આખી બની છે ત્યારે પરસોત્તમભાઈ પીપળિયા આપણી સાથે છે, કે શરૂઆતથી જ તેઓ કહી રહ્યા હતા કે આ જે આખો દિવ્ય દરબાર છે તે અંધશ્રદ્ધાનો મહાકુંભ છે. હવે તેમની સાથે જ વાત કરીએ, તેઓ શું કહી રહ્યા છે. પરસોત્તમભાઈ, શું કહેશો ગઈકાલની જે ઘટના બની એમને? આ વર્તારો પહેલેથી નહોતો અને થવાનું જ હતું. મેં કહ્યું તેમ જે તેઓ કથા કરે છે હનુમાન ચરિત્રો પર, તેની સામે કોઈ વાંધો નહોતો અને રહેશે પણ નહીં. 3 દિવસમાં અડધી કલાક હનુમાન ચરિત્રો પર બોલ્યા નથી. માત્ર ને માત્ર ગીત સંગીત ભજન કીર્તન કર્યા અને કોમ વચ્ચે ઝેર ફેલાય તેવું કાર્ય કર્યું. એનો જે મૂળ મોટિવ હતો, ઈરાદો હતો, એ માત્ર ડાકીની સાકીની પિચાસીની પ્રેતાત્માને ધૂણાવવા, અંધશ્રદ્ધા ફેલાવી, આ એનો મોટિવ હતો, જે હું પહેલેથી કહી રહ્યો હતો અને જે છેલ્લે દિવસે સાબિત થયું. અને ડાકીની સાકીની પણ કેવી, એ પત્રકારને જ ઓળખી ગઈ કે આટલા આટલા પત્રકાર છે, અને પત્રકાર ઉપર એ હુમલો કરવા માંડી. એમાં એક પત્રકાર એને માથાનો મળ્યો, મયુર સોની નામનો પત્રકાર છે, એટલે કે એન્કર હતા આજે, એમને પણ ડાકીની સાકીની નિશાન ઠેકાણે લાવી દીધી અને આખું તૂત ખુલ્લું પડી ગયું. એટલે આ બધું ઢોંગ ધતિંગ છે. જાદુગીરી કરવી, ધૂણાવવા, ચીઠ્ઠી ચબરખી કાઢવી, આ બધું શું છે? આ શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા એકત્ર કરવાનું સાધન છે. આ દાતાઓ પાસેથી આના નામે શ્રદ્ધા બેવડાવી અને રકમો એકત્રિત કરવાનું આ સાધન છે. તમે જોયું હશે એમાં કે અમે પૈસા માટે કાંઈ કરતા નથી એવું જાહેરાત કરે છે. અને એની કથા દરમિયાનના જે કાંઈ લાઈવ પ્રસારણ હતું તેમાં ફાળા માટેની જ જાહેરાતો આવતી લાઈવ. તમે જોયું હશે. બોલે છે કાંઈક, આચરણ જુદું હોય છે. એને કેવું જોઈએ કે ભાઈ મારું જે કાર્ય છે આ સેવાનું કાર્ય છે ને હું એના માટે આવ્યો છું, કથા કરવા નહીં. તો ક્યાં કોઈ દાતા ના પાડે છે? ડાકીની સાકીની ધોણવાની શું જરૂર એમાં? એને પ્રેતાત્માને બોલાવવાની શું જરૂર પૈસા એકત્રિત કરવા માટે? અને જો તે જાદુગીરી કરવા માટે આવ્યો હોત તો હું જાત. આ તો જાદુગીરી કરવા દિવ્ય દરબારના નામે જાદુગીરી કરી. એને આપને ખબર છે કે જાદુગરો છે એ પોતાના માણસો હોય જેને આપણે માવઠાઓ કહીએ છીએ, અને એ માવઠા તરીકે પ્રચલિત હોય છે. આ બાબા પોતાના માવઠાઓ પોતાના પ્રાંતમાંથી નથી લઈ આવ્યા હતા, અને કેટલાક સ્થાનિક માવઠાઓ ઊભા કરવામાં આવ્યા, અને એક પ્લાન્ટેડ અને ફેબ્રિકેટેડ વાતાવરણ દિવ્ય દરબારનું ઊભું કરવામાં આવ્યું.
આ દિવ્ય દરબાર નહોતો, પ્રેત દરબાર હતો. જે પ્રમાણે તમે કહ્યું પ્રેત દરબાર હતો, જે લોકોની ચિઠ્ઠીઓ નીકળી, પરચીઓ નીકળી, એમની સાથે પણ અમે વાત કરી. એવા દશક લોકો છે કે જેમની સાથે અમે વાત કરી. એમને અમે ત્યાંથી જ શરૂઆત કરી. ખરેખર આ ઢોંગ છે કે અંધશ્રદ્ધા છે? તમે ત્યાં જઈને આવ્યા છો, તમને વધારે ખબર હશે. કોઈ પણ લોકો સ્વીકારતા નથી કે આ ઢોંગ છે કે અંધશ્રદ્ધા છે. શું કારણ હોઈ શકે? પ્લાન્ટેડ લોકો. હું તમને કહું, લોકમેળો આપણે જોયો હશે, એમાં કેટલાક પ્રાણીઓને ફેરવે છે અને જે પ્રાણીનો માલિક હોય છે એમ કહે છે કે જો રાડો ઘડિયા કોને પહેરી છે, એટલે એ પ્રાણી છે ને એ બધાની વચ્ચે જઈ અને રાઉન્ડ મારે અને જો તમે રાડો ઘડિયા પહેર્યું એટલે તમે ઊભો રહી જાય. તો આને ચમત્કાર કહેવાય, આને ઈશ્વરની કૃપા કહેવાય, આને હનુમાનજીની કૃપા કહેવાય કે આને ટ્રીક કહેવાય? તો પરચી કાઢવીની બધું અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. અત્યારે કોઈપણ માણસની ઓળખ કરવી સોશિયલ જે વિવિધ સાઇટો છે એની પણ ઉપલબ્ધ છે. તમે એઆઈને પૂછો તો ઘણી સોશિયલ બાબતો તમને જણાવી દે છે. અને બીજું એ છે કે એમના માણસો ફરતા હોય છે, એ જાણી અને એનો જે સેન્ટ્રલ રૂમ હોય એમાં કહે અને બાબા દ્વારા બધી માહિતી પહોંચે અને બાબા જોઈને એમ કહે કે 8મી લાઈનમાં છેલ્લા ઓલામાં ઊભો છે એને બોલાવો, જે ઓલાએ લખીને મોકલું હોય. આ બધું પ્લાન્ટેડ હોય છે. આ કોઈ દૈવી શક્તિ કે એવું નથી, એની સામે આપણને વાંધોય નથી. તમે ઘરે માનતા માનો તો એ તમારી શ્રદ્ધા છે કે ભાઈ મને સારું થઈ જશે, તો આપણા ઘરમાં કુળદેવી બેઠી જ છે આપણું સારું કરવા માટે. આવા ઢોંગ ધતિંગ ફેલાવતા હોય એની પાસે જવાનું શું? તો તમારા ઘરમાં બેઠેલી કુળદેવી ઉપર તમને વિશ્વાસ નથી અને આ ઢોંગીઓ ઉપર તમને વિશ્વાસ છે? ઢોંગીઓના શરણે કાં જવું જોઈએ? ઢોંગીએ એમ કહે છે કે અમે ભગવાન કહે છે એમ કરીએ, તો આપણા ઘરમાં ભગવાન બેઠો છે. ડાયરેક્ટ માગો એની પાસે, તમારી વ્યથા જણાવો, ઢોંગીઓ તમારી વ્યથા સોલ્વ કરશે. તમે કહ્યું કે આ બધું પ્લાન્ટેડ હોય છે, પરંતુ એક પત્રકારને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને પત્રકારને કીધું કે તમે જે વ્યક્તિને ઈચ્છો ને એને તમે લઈને આવો. બાબાએ એની પરચી પહેલેથી જ ત્યાં રાખી દીધી કે હું ચેલેન્જ મારું છું કે તમે જે વ્યક્તિને લઈ આવશો ને આ એ જ નામ નીકળશે એ પરચીની અંદર. તો આ કેવી રીતે શક્ય બને? હવે એ તો તમારે પત્રકારને પૂછવું જોઈએ, કારણ કે એને કોની હારે શું વાત કરી હોય. તમારી હારે વાતમાં કરી હોય ને એનો માણસ ઊભો હોય અને એને કહી દીધું હોય. શક્ય ક્યાં નથી, અશક્ય ક્યાં છે? હું તમે વાત કરતા હોય ને ત્રીજો ભાઈ ઊભો હોય, એનો ને એના માણસ તો છે જ, બધું આખી ટીમ સાથે આવે છે અને એને કીધું હોય કે આ છે, તો બાબો બોલી ગયા એ છે, તો મને એમ થઈ ગયું કે ના ના આ સાચું છે. એવું નથી હોતું ભાઈ. મારી ઉપર બાબા કોઈ પણ જાદુગીરી કરે, મારી ઉપર કોઈ તાંત્રિક વિધિ કરે, મને કોઈ ક્ષતિ પહોંચાડી શકે એનામાં હિંમત હોય તો, અને એ આટલું જ જાણતા હોય તો મારી ઉપર એ અજમાવી જોવે. શા માટે મેં તો ઓપન ચેલેન્જ આપી, શા માટે મને આવવા ન દીધો? શા માટે હું આવું એમ માટે રોકવામાં આવ્યો? કોના દ્વારા, કોના દબાણથી રોકવામાં આવ્યો? આ કહો મને. એટલે એ બાબત ખોટી છે. પુરુષોત્તમભાઈ, ત્યાં ગઈકાલે એમણે ચેલેન્જ આપી હતી કે જે વિરોધીઓ હતા એમને હું પેન્ટ ગીલા કરી નાખીશ, એવું કહ્યું. આવી જાય પેન્ટ ગીલા કરી નાખીશ. જે લોકો, જે હિન્દુ એમ કે છે કે આ ક્યાં કરવી, કથા તો અહીંયા જ કરવાની હોય ને, એ લોકોને હું જવાબ આપું છું. આ પેન્ટ ગીલાવાળા નિવેદનને કઈ રીતે જુઓ? જો પહેલાં એ કથાનો અમારો વિરોધ જ નહોતો. હું પહેલેથી કહેતો આવું છું, હું ચુસ્ત સનાતની છું અને હું બાબા બાગેશ્વર કરતાં વધુ ચુસ્ત સનાતની છું. આય તમે લખી રાખો. એટલે એ મારા સનાતની હોવા માટે એ સનાતન નથી એવો દાવો કરે છે. પણ મેં તો મંદિર બંધાવ્યા છે, મેં અનેક ધર્મ કાર્યોમાં મેં મારો ફાળો આપ્યો છે, હું કાર્યરત રહ્યો છું. મને આ કેવી રીતે કહી શકે? અને બાબા જો ચુસ્ત સનાતી હોય તો આપણે વેદ ઉપર ચર્ચા કરી લઈએ એની સાથે. બેહાડે ટીવી ડિબેટમાં મને બાબા. અને બીજું એ મોરે મોરો કરવાની વાત આદૃત રીતે મને કહે છે કે મોરે મોરો. સાહેબ બેહે મારી સામે કોઈ પણ એના પસંદગીની ટીવી મીડિયા હાઉસમાં
જો એના ડાયપર છે એ ભીના ન થઈ જાય તો મને કહેજો. એવું નથી. મને આવતા રોક્યો શા માટે? એટલે એ મોરે મોરો હું સ્વીકારું છું, આવે મોરો મોરો કરવા, એવું નથી. આ તો માત્ર ધમકી દઈને નાસી જવું એ બરાબર નથી. તેમણે એ પણ કહ્યું કે આ દિવ્ય દરબાર ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં અને અફઘાનિસ્તાનમાં કરવા. પણ મેં ક્યાં કીધું દિવ્ય દરબારની વાત છે. દિવ્ય દરબાર ભારતમાં નહીં, ક્યાંય ન થવો જોઈએ દિવ્ય દરબાર. મેં ક્યાં કીધું પાકિસ્તાનમાં જઈને દિવ્ય દરબાર કરવો. એ અમને એમ કહે કે તમારો વિરોધ કર્યો તો પાકિસ્તાનમાં આવી જાઓ. એ લોકોની ગેંગ કહે છે, ટ્રોલ ગેંગ. મેં ક્યાં કીધું કે તમારે કથા કરવી કે દિવ્ય દરબારમાં. મારું એક બતાવો કે અમે પાકિસ્તાનમાં જઈને કરો એવું કીધું હોય તો. એ પોતાની મેળે કલ્પનાઓ ઊભી કરી અને એક ધાર્મિક વાતાવરણને છે ને એનો જે ધર્માંધ લોકોનો ગેરલાભ લઈ રહ્યા છે, બીજું કાંઈ નથી. આવનાર દિવસોમાં આ જે ઘટના બની છે એમને કઈ રીતે તમે કાયદાકીય લડત આપશો? ના, હું આ જે કાંઈ મારી પાસે ઉપલબ્ધ વિડીયોને છે એના આધારે હું પોલીસ અરજી કરીશ. પોલીસને હું જણાવીશ કે તો સુઓ મોટો ફરિયાદ દાખલ કરે અને એની વિરુદ્ધ પગલાં લે. બિલકુલ. તો આ હતા આપણી સાથે પરસોત્તમભાઈ પીપળિયા. તેમણે કહ્યું કે હું કાયદાકીય લડત લડીશ, સુઓ મોટો જે છે તે પોલીસની અંદર પહેલાં અરજી આપીશ અને સુઓ મોટો દાખલ કરવાની તેઓ અત્યારે માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન કે નિમાત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.